નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું છું મૌલિક બામરોલિયા. આપણે ધોરણ 12 સાયન્સ ની અંદર ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર, એક અગત્યનું ચેપ્ટર દ્રાવણો, એના વિશેની ચર્ચા ચાલુ છે. જેની અંદર આપણે પાર્ટ 1 ની અંદર આપણે જોઈ ચૂક્યા છીએ. પ્રસ્તાવના જોઈ હતી આપણે. પ્રસ્તાવનાની અંદર ઘણી બધી માહિતી આપી હતી કે જેમાં આપણે બ્રાસ, જર્મન સિલ્વર, બ્રોન્ઝ એ મિશ્ર ધાતુ છે, એક પ્રકારનું મિશ્રણ જ છે, અને એની અંદર કઈ કઈ ધાતુ છે એનો ઉપયોગ થાય છે એના વિશેની ચર્ચા કરી. ત્યાર પછી આપણે વાત કરી હતી કે કોઈ પણ દ્રાવણ હોય કે મિશ્રણ હોય એનો ઉપયોગ કરવો હોય તો આપણે એના બંધારણ અને પ્રમાણ છે એ જાણતા હોવા જોઈએ, તો એનો ઉપયોગ આપણે સારી રીતે કરી શકતા હોઈએ છીએ. જેના એક્ઝામ્પલની અંદર આપણે ફ્લોરાઇડ આયનની સાંદ્રતા માટેના અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. ત્યાર પછી આપણે આગળ વાત કરી હતી કે જેની અંદર દ્રાવણ એટલે શું, તો કે દ્રાવણની વ્યાખ્યા આપી હતી આપણે કે બે થી વધારે પદાર્થો જ્યારે ભેગા થતા હોય અને એનું સમાંગ અથવા તો એકરૂપ મિશ્રણ બનતું હોય ત્યારે એને આપણે દ્રાવણ તરીકે ઓળખતા હોય. દ્રાવણ છે મિત્રો બે પ્રકારના ઘટકોથી બનતું હોય છે, દ્રાવ્ય અને દ્રાવક. જ્યારે આ બંને ઘટકોને ભેગા કરવામાં આવે ત્યારે એ દ્રાવણ છે બનતું હોય, એટલે કે સોલ્યુશન બનતું હોય. તો આ બે ઘટકો કયા કયા, તો કે સોલ્યુટ અને સોલવન્ટ, જેને આપણે દ્રાવ્ય અને દ્રાવક કહીએ છીએ, કે જેમાં દ્રાવણની અંદર જે ઘટકોનું પ્રમાણ ખૂબ ઓછું હોય એને આપણે દ્રાવ્ય કહીએ છીએ, અને જેનું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા તો દ્રાવ્ય સિવાયના જે પણ ઘટકો છે જે દ્રાવક તરીકે આપણે ઓળખીએ છીએ, જેને આપણે સોલ્વન્ટ કહીએ છીએ. અને જેનું પ્રમાણ વધારે હોય એ દ્રાવક, એની જે ભૌતિક અવસ્થા એ જ આપણા દ્રાવણની પણ ભૌતિક અવસ્થા હોય છે. આના વિશેની આપણે ચર્ચા કરી હતી. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો દ્રાવણ છે એ બે પ્રકારના બનેલા હોય છે. કદાચ આ વાતની આપણે ચર્ચા ના થઈ હોય તો અહીં હું તમને કહી દઉં છું ફરી પાછું કે કોઈ પણ દ્રાવણ છે આમ જોવા જઈએ તો બે પ્રકારના આપણે સામાન્ય કહી શકીએ. એક તો મંદ દ્રાવણ અને બીજું આપણે કહી શકીએ સાંદ્ર દ્રાવણ. તો મંદ દ્રાવણ એટલે શું, તો કે આપણું જે દ્રાવણ છે એ બે ઘટકોનું બનેલું છે, દ્રાવ્ય અને દ્રાવકનું. તો એની અંદર એવું દ્રાવણ કે જેમાં દ્રાવ્ય ઘટક કણો છે અથવા તો દ્રાવ્યનું પ્રમાણ ખૂબ ઓછું હોય એવા દ્રાવણને આપણે મંદ દ્રાવણ તરીકે ઓળખીશું. તો વ્યાખ્યા હું ફરી પાછું બોલું છું કે જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તેને મંદ દ્રાવણ કહે છે. તો એવી જ રીતે આપણે જો સાંદ્ર દ્રાવણ છે એની વ્યાખ્યા આપવી હોય તો કહી શકીએ કે જે દ્રાવણમાં દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ વધારે હોય અથવા તો વધુ હોય તેને આપણે સાંદ્ર દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આવી રીતે આપણી પાસે દ્રાવણના બે પ્રકાર બનતા હોય છે, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. જો દ્રાવ્યનું પ્રમાણ ઓછું તો મંદ દ્રાવણ અને દ્રાવ્યનું પ્રમાણ વધારે તો એને આપણે સાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે એની ભૌતિક અવસ્થાના આધારે એના પ્રકાર વિશેની ચર્ચા કરી હતી અને એવી પણ વાત કરી હતી કે આ MCQ ની અંદર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આમાંથી અલગ અલગ પ્રકારના MCQ જે છે એ પૂછાતા હોય છે. તો દ્રાવણનો પ્રકાર કેવો બનશે, વાયુમય બનશે, પ્રવાહી બનશે કે ઘન બનશે, એનો આધાર આપણા દ્રાવકની ભૌતિક અવસ્થા ઉપર રહેલો છે. કેમ કે આખું જે દ્રાવણ બને એમાં બે ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક, એમાં સૌથી વધારે પ્રમાણ છે એ દ્રાવકનું હોય છે. અને દ્રાવકનું પ્રમાણ જેટલું વધારે એના કારણે એનું જે દ્રાવણ છે એની પણ ભૌતિક અવસ્થા એ દ્રાવક જે છે એના જેવી હોય છે. તો દ્રાવણનો પ્રકાર જો આપણે વાયુમય કહેતા હોઈએ તો આપણું જે દ્રાવક છે દરેક વખતે આપણે વાયુ લેવાનું છે. જો દ્રાવણનો પ્રકાર પ્રવાહી હોય તો આપણું દ્રાવક તરીકે પણ દરેક વખતે પ્રવાહી લઈશું, અને દ્રાવણનો પ્રકાર આપણે ઘન લઈએ તો દ્રાવકનો પ્રકાર પણ આપણે ઘન લેવો પડે. એના અલગ અલગ એક્ઝામ્પલની ચર્ચા પણ આપણે ગયા લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. ત્યાર પછી આપણે જો વાત કરીએ તો સાંદ્રતા, કે જેને આપણે કોન્સન્ટ્રેશન થી આપણે ઓળખીએ છીએ. આગળ સાંદ્રતા વિશે થોડીક આપણે ડિટેલમાં પણ ચર્ચા કરશું કે જેને આપણે સ્ટ્રેન્થ, પ્રબળતા તરીકે પણ ઓળખીશું. જે સમય આવશે ત્યારે ફરી પાછું હું તમને યાદ અપાવીશ. અત્યારે આપણે વાત કરીએ તો જે સાંદ્રતા છે એના માટે વાત કરીએ તો એકમ કદ અથવા તો એકમ વજનમાં જે આપણે દ્રાવ્યનો જથ્થો ઓગાળીએ છીએ એને એ દ્રાવણની સાંદ્રતા તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. એના માટે દર્શાવવા માટેની અલગ અલગ ઘણી બધી પદ્ધતિઓ છે, અથવા તો એને દર્શાવવા માટેના એકમો કહી શકાય, જેની અંદર આપણે નોર્માલિટી, સપ્રમાણતા, ગ્રામ તુલ્યતા પણ બોલતા હોય છે.
કેપિટલ એન વડે દર્શાવીએ, મોલારિટી કેપિટલ એમ વજન અંશ છે, તો એની અંદર આપણે 3 પ્રકાર કીધા હતા. કદથી ટકાવારી છે, પર્સન્ટેજ વી બાય વી. ત્યાર પછી આપણે વજનથી ટકાવારી, જેને પર્સન્ટેજ ડબલ્યુ બાય વી તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી વજન કદથી ટકાવારી, જેને આપણે પર્સન્ટેજ ડબલ્યુ બાય વી તરીકે ઓળખીએ. ત્યાર પછી વાત કરીએ તો ફોર્માલિટી, જેને કેપિટલ એફ વડે દર્શાવીએ છીએ, મોલ અંશ કેપિટલ એક્સ વડે દર્શાવીએ, પાર્ટ્સ પર મિલિયન પીપીએમ તરીકે દર્શાવીએ, જેની અંદર આપણે 3 વસ્તુ વિશેની ચર્ચા થશે: વજનથી પીપીએમ, વજન કદથી પીપીએમ અને કદથી પીપીએમ. ત્યાર પછી છેલ્લે આપણે મોલાલિટી વિશેની ચર્ચા કરશું. ત્યાર પછી આપણે એક મહત્વની આની અંદર વાત એ કરેલી કે તાપમાન ઉપર આધારિત જે એકમો છે એ કયા કયા લઈ શકાય. તો મિત્રો, જેટલા પણ આપણે એકમો દર્શાવ્યા છે અહીંયા, એની અંદર જે સૂત્રોની અંદર જે એકમોની અંદર કદનો સમાવેશ થતો હશે એ બધા તાપમાન ઉપર આધારિત એકમો છે. અને એવા એકમોને યાદ રાખવા માટે આપણે અહીંયા ડેલ્ટા તરીકેની સંજ્ઞા અહીંયા આપણે દર્શાવેલી છે. તો આ જેટલા પણ એકમોની નીચે આપણે ડેલ્ટાની સંજ્ઞા દર્શાવીએ છીએ, એનો મતલબ એ તાપમાન ઉપર આધારિત એકમો છે. બીજો અર્થ એવો કહી શકાય કે બધા કદ ઉપર આધારિત એકમો છે. તો આટલા સુધીની ચર્ચા આપણે લેક્ચર 1 ની અંદર, સોલ્યુશન ચેપ્ટર ચાલી રહ્યું છે એની અંદર લેક્ચર 1 ની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. આશા રાખું છું કે તમે બધાએ આટલા સુધીની કમ્પ્લીટ તૈયારી સાથે વિડીયો જોયો હશે. હવે આપણે આજે લેક્ચર 2 જોવા જઈ રહ્યા છીએ, પાર્ટ 2, સોલ્યુશનનો પાર્ટ 2, જેની અંદર આપણે ચર્ચા કરવાની છે નોર્માલિટી એટલે કે સપ્રમાણતા, ગ્રામ તુલ્યતા, એના વિશે ચર્ચા કરશું, એના સૂત્રો તારવણી કરશું અને ત્યાર પછી એના અલગ અલગ એક્ઝામ્પલ વિશેની ચર્ચા આ જે ચેપ્ટર છે એની અંદર પાર્ટ 2 ની અંદર આપણે કરવા જઈ રહ્યા છીએ સ્ટેપ બાય સ્ટેપ. ચાલુ કરીએ છીએ આપણે આજનું લેક્ચર. નોર્માલિટી વિશેથી શરૂઆત કરશું. તો હેડિંગ આપી દઈએ છીએ નોર્માલિટી એટલે કે સપ્રમાણતા, અથવા તો એને ગ્રામ તુલ્યતા તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેની સંજ્ઞા આપણે કેપિટલ એન દર્શાવીએ છીએ. તો આપણે જેમ અગાઉ વાત કરી એમ ધોરણ 11 સાયન્સની અંદર આ સૂત્રોની તારવણી આપણે શીખવાડેલી છે, છતાં પણ આપણે ફરીથી એક વખત રિવાઇઝ થઈ શકે અને ફરી પાછું આપણે એને જોઈ લઈએ છીએ. એટલા માટે આપણે પેલા શરૂઆતમાં એની વ્યાખ્યા જોઈ લઈએ કે 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના તુલ્યભાર જેટલું જો વજન એક વખત ઓગાળવામાં આવે અને જે દ્રાવણ બને છે એ દ્રાવણને આપણે એક નોર્મલ દ્રાવણ છે એવું કહી શકીએ છીએ. અને એ દ્રાવણ છે એની નોર્માલિટી છે અને એક નોર્મલ છે એવું કહી શકાય. કહેવાનો આનો અર્થ એવો થાય છે કે અહીંયા આપણે જે દ્રાવણ બનાવવાનું છે એનું એક નોર્મલનું તમારે દ્રાવણ બનાવવું હોય તો એક નોર્મલ તમારે દ્રાવણ કેવી રીતે બનાવી શકાય? તો આપણે સિમ્પલ અહીંયા શું કરવાનું છે તો કે 2 વસ્તુ ભેગી કરવાની છે, એક દ્રાવક અને એક દ્રાવ્ય. તો આ બીકર એક લઉં છું કે જેની અંદર આપણે એક દ્રાવક તરીકે મેં પાણી લીધેલું છે. તો અહીંયા દ્રાવક તરીકે હું લઉં છું પાણી, અને આ બીકરની અંદર મારે એ દ્રાવ્યને ઓગાળવાનો છે. તો અહીંયા જે દ્રાવ્ય લેવામાં આવે એના તુલ્યભાર જેટલું વજન ઓગાળવામાં આવે. તુલ્યભારને અંગ્રેજીમાં આપણે ઇક્વિવેલેન્ટ વેટ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, તેને શોર્ટમાં EW પણ કહી શકીએ આપણે. તો ઇક્વિવેલેન્ટ વેટ જેટલું દ્રાવ્ય જો દ્રાવકની અંદર ઓગાળવામાં આવે અને પછી એનું જે દ્રાવણ બને, આ બંને ભેગા થઈને જે દ્રાવણ બને છે એ દ્રાવણ છે એની નોર્માલિટી એક નોર્મલ છે એવું કહી શકાય. પણ ક્યારે? 1 લિટર પાણી લેવાનું છે તમારે. પાણીની જે અમાઉન્ટ છે એનું કદ છે એ 1 લિટર લેવાનું છે અને દ્રાવ્યનું વજન છે તમારે એના તુલ્યભાર જેટલું લેવાનું છે. ત્યારે એ જે છે એ સાંદ્રતા એની એક નોર્મલ છે એવું કહી શકાય. એટલે વ્યાખ્યા ફરી પાછી વાંચીએ આપણે કે 1 લિટર જલીય દ્રાવણમાં 1 લિટર જલીય દ્રાવણમાં એટલે 1 લિટર પાણીની અંદર તમે જે દ્રાવ્ય પદાર્થને ઓગાળો છો એનું વજન તમારે કેટલું લેવાનું છે તો કે એના તુલ્યભાર જેટલું વજન લેવાનું છે. શબ્દ આપણા માટે કદાચ અમુક વિદ્યાર્થીને ખ્યાલ નહીં હોય કે તુલ્યભાર એટલે શું, તો એની ચર્ચા હમણાં કરીએ છીએ કે તુલ્યભાર કોને કહેવાય આપણે. તો એટલું વજન, તુલ્યભાર જેટલું વજન છે એ આપણે દ્રાવકની અંદર એક વખત ઓગાળવામાં આવે તો જે દ્રાવણ બને છે એને એક નોર્મલ દ્રાવણ તરીકે આપણે ઓળખીશું. તો એક નોર્મલ દ્રાવણ કહેવામાં આવે છે અને એ દ્રાવણની નોર્માલિટી 1 છે એવું કહી શકીએ. એટલે કે નોર્માલિટી બરાબર આપણે 1 લખી શકીએ. ક્યારે? તો કે 1 લિટર પાણીમાં એના દ્રાવ્યના તુલ્યભાર જેટલું વજન ઓગાળીએ ત્યારે. તો આ વસ્તુને આપણે સૂત્ર દ્વારા દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકીએ? તો એને આપણે અહીંયા સૂત્ર દ્વારા દર્શાવીએ છીએ. હવે
કે દ્રાવ્યનું વજન ગ્રામમાં લેવાનું છે ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર એને ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. જો તમને યાદ હોય તો કાલે આપણે સાંદ્રતા માટેની વાત કરી હતી કે સાંદ્રતા છે એનો એકમ આપણે કીધું હતું કે એકમ કદમાં, એકમ કદ એટલે અહીંયા દ્રાવણનું કદ લેતા હતા અને એ આપણે લીટર માટે વાત કરતા હતા. એકમ કદમાં ઓગાળેલા દ્રાવ્યનો જથ્થો અથવા તો દ્રાવ્યનું વજન એને આપણે સાંદ્રતા કહીએ છીએ. તો સાથે સાથે હવે આપણે ખાલી ઉમેરવાનું શું આવ્યું અહીંયા તો કે ઇક્વિવેલેન્ટ વેટ એટલે કે EW જેને આપણે દ્રાવ્યનો તુલ્યભાર કહીએ છીએ. તો આટલો ભાગ જો આની અંદર ઉમેરી દેવામાં આવે તો આપણું જે સાંદ્રતાનું જે સૂત્ર છે એ નોર્માલિટી માટેનું બની જશે. હવે અહીંયા આપણે આગળ વાત કરીએ તો આની અંદર દ્રાવ્ય છે એનો તુલ્યભાર કોને કહેવાય? મેં હમણાં કીધું ને કે તુલ્યભાર એટલે શું? તો આપણે જેમ કોઈ સંયોજન હોય તો એનો આપણે અણુભાર અથવા તો મોલર દળ શોધતા હોય. જેમ આપને ખ્યાલ છે કે H2O છે તો આનો અણુભાર કેટલો? તો કે આનો અણુભાર જે છે એ 18 ગ્રામ પર મોલ છે. તો એવી રીતે આપણે એક પ્રકારનો તુલ્યભાર છે આપણે શોધવાનો છે. તો તુલ્યભાર છે એ દરેક માટે અલગ અલગ રીતે શોધી શકાય. જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો કોઈ સંયોજન એવું છે કે જે એસિડિક છે તો એસિડ માટેનો તુલ્યભાર શોધવો હોય તો આપણે એનો અણુભાર ભાગ્યા બેઝિકતા લેવાનો. અણુભાર ભાગ્યા બેઝિકતા એટલો અર્થ શું થાય એનો? તો એની ચર્ચા અહીંયા કરીએ કે જેમ કે એસિડ તરીકે HCl છે તો HCl નો અણુભાર કેટલો થાય પહેલા તો કે હાઇડ્રોજનનો 1 અને Cl નો 35.5 એટલે ટોટલ થઈ ગયો આપણી પાસે 36.5 ગ્રામ પર મોલ. આ થઈ ગયો એનો અણુભાર. તો હવે એનો તુલ્યભાર શોધવો હોય તો આપણે શું કરવાનું તો કે HCl છે એને આપણે છૂટું પાડીએ તો H+ અને Cl-. કેટલા હાઇડ્રોજન છૂટા પડે છે તો કે 1 હાઇડ્રોજન છૂટા પડે છે એટલા માટે એની બેઝિકતા જે છે એ આપણે 1 કહીશું. તો હવે આપણે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો શું થાય તો કે આ સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો અણુભાર આપણી પાસે આવે છે 36.5 અને ભાગ્યા બેઝિકતા 1. તો આપણો જે જવાબ આવ્યો હોય 36.5 આ એનો થઈ ગયો તુલ્યભાર. આવી રીતે આપણે H2SO4 માટે પણ ગણતરી કરી શકીએ. તો H2SO4 માટે ગણતરી કરીએ તો શું બનશે આપણી પાસે તો કે H2SO4 એનો પહેલા તો અણુભાર શોધવો પડે. તો H2SO4 નો અણુભાર દરેકને યાદ હશે જ 98. તો H2SO4 નો અણુભાર 98 ગ્રામ પર મોલ. હવે એના અંદર H+ કેટલા છૂટા પડે તો 2 H+ છૂટા પડે છે અને SO4 - 2 બનતું હોય. તો 2 હાઇડ્રોજન છૂટા પડે એટલે એની બેઝિકતા એસિડ હોય તો બેઝિકતા કહેવાનું. તો એની બેઝિકતા છે 2 થશે. તો આના માટે તુલ્યભાર કેટલો થાય તો એનો જે તુલ્યભાર છે એ 98 ભાગ્યા 2 થશે. તો આ રીતે આપણે કોઈ પણ એસિડ હોય એનો તુલ્યભાર શોધી શકીએ છીએ. એવી જ રીતે આપણે હવે કોઈ માની લઈએ કે બેઝિક સંયોજન આપેલું છે તો બેઝ માટેનો તુલ્યભાર શોધવો હોય તો આપણે શું કરવાનું અણુભાર ભાગ્યા એની એસિડિકતા. જેમ એસિડ હતું તો આપણે બેઝિકતા લેતા હતા તો બેઝ હોય તો આપણે નીચે લેવાનું એસિડિકતા. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ તો જેમ કે NaOH છે બેઝ છે તો NaOH માટે એનો અણુભાર કેટલો થાય પહેલા તો અણુભાર ચેક કરી લેવાનો. સોડિયમનો 23 થાય. ઓક્સિજન છે એનો કેટલો થાય તો કે ઓક્સિજનનો થાય 16. હાઇડ્રોજનનો થાય 1. તો ટોટલ કેટલો થઈ ગયો તો કે ટોટલ થઈ ગયા આપણી પાસે 23 + 16 અને 1 તો 40 ગ્રામ પર મોલ એનો અણુભાર થઈ ગયો. હવે NaOH ને છૂટા પાડીએ જેમ એસિડ હોય તો એને છૂટા પાડીએ તો કેટલા H+ છૂટા પડે છે કેટલા H+ છૂટા પડે એ પ્રમાણે એની બેઝિકતા લખવામાં આવે છે. H+ ની સંખ્યાના આધારે આપણે બેઝિકતા લખતા હોઈએ. એવી રીતે આમાં OH- કેટલા છૂટા પડે છે એના આધારે આપણે એસિડિકતા નક્કી કરી શકીએ. તો આની અંદર OH- ની સંખ્યા નક્કી કરવા માટે OH- છૂટા પાડીએ આપણે Na+ અને OH-. તો એની સંખ્યા 1 આવી એટલે આ 1 એસિડિકતા થઈ આની. તો આપણી પાસે એસિડિકતા આવી 1 અણુભાર આવ્યો 40. તો અહીં મૂકી દઈએ 40 ભાગ્યા 1 જવાબ આવશે આપણો 40. તો આ રીતે આપણે કોઈ પણ બેઝ હશે એનો આપણે તુલ્યભાર છે એ શોધી શકીએ.
જેમાં અણુભાર ભાગ્યા આપણે કરવાનું થશે એસિડિકતા, અને એસિડ હોય તો અણુભાર ભાગ્યા બેઝિકતા. ત્યાર પછી હવે ત્રીજા માટે વાત કરીએ તો કે જેની અંદર આપણી પાસે આવશે ક્ષાર અથવા તો કોઈ તટસ્થ સંયોજન છે. પહેલા આપણે તુલ્યભાર જોયો એસિડ માટેનું, પછી જોયો બેઝ માટે, હવે આપણે જોવાનો છે ક્ષાર અથવા તો તટસ્થ સંયોજન માટેનો તુલ્યભાર. તો એના માટેનું જે સૂત્ર છે શું છે તો કે અણુભાર ભાગ્યા એની સંયોજક. તો કેટલી સંયોજકતા છે, હવે સંયોજકતા માટે આપણે અહીંયા ધ્યાનમાં એ લઈશું કે કેટલા સાથે જોડાય છે અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની આપલે કરે છે, ઇલેક્ટ્રોનની આપલે અથવા તો ઇલેક્ટ્રોનની ફેરબદલી. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા આનો ઉપયોગ મોટા ભાગે ક્યાં થશે તો કે રેડોક્સ પ્રક્રિયાની અંદર થશે. રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે પ્રક્રિયાને સંતુલિત કરતા શીખવાડેલી. તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે આપણે ઇલેક્ટ્રોનના આધારે પ્રક્રિયાને સંતુલિત કરેલી હતી, અને એ ઇલેક્ટ્રોનની ફેરબદલી કેટલી થાય, ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ગુમાવે એની સંખ્યાના આધારે આપણે અહીંયા એની સંયોજકતા લખવાની થશે. આગળ આના પણ આપણે એક્ઝામ્પલ ચેપ્ટર 8 ની અંદર પણ કરાવ્યા છે. તો એના આધારે આપણે કોઈ પણ ક્ષાર અથવા તો તટસ્થ સંયોજન હોય એનો આપણે તુલ્યભાર છે નક્કી કરી શકતા હોઈએ. તો આ ત્રણ રીત દ્વારા આપણે કોઈ પણ એસિડ, બેઝ કે ક્ષાર અથવા તો તટસ્થ સંયોજન હોય એનો આપણે અણુભાર છે એના આધારે અને એની એસિડિકતા, બેઝિકતા અને સંયોજકતાના આધારે આપણે તુલ્યભાર છે એ નક્કી કરવાનો હોય છે, અને એ તુલ્યભારનો ઉપયોગ આપણે નોર્માલિટી શોધવા માટે કરવાનો થશે. આગળ વાત કરીએ તો નોર્માલિટી માટે આપણે નીચે દ્રાવણ છે એનું કદ છે એ લીટરમાં લીધેલું હતું. અહીંયા આ લીટરની જગ્યાએ જો આપણે ml માં લખવું હોય તો ઉપર એને 1000 વડે આપણે ગુણવા પડશે. તો એ સૂત્રની અંદર આપણે ફેરફાર કરીને આ નવું એક સૂત્ર બનાવી શકીએ કે જેની અંદર આપણે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ હવે લખશું એમાં ml માં. તો આ તો કઈ એટલું નવીન નથી, પણ કઈ રીતે અને સૂત્રની અંદર આપણે લઈ આવવું એક ખાસ ખ્યાલ રાખવાનો છે. 1000 ને આપણે હવે આ રીતે લખી શકીએ છીએ 10 ગુણ્યા 100 એટલે 1000 જ થશે. તો આ રીતે લખવાનું મેઇન કારણ શું છે તો કે આપણે પર્સન્ટેજ માટેના સમીકરણો છે બનાવવા છે, એટલા માટે આપણે અહીંયા એક સમીકરણ બનાવીએ છીએ કે જેની અંદર આપણે 10 છે એમણે લીધેલા છે અહીંયા. ત્યાર પછી પર્સન્ટેજ છે તો એ 100 ઉપરથી આપણે જોવા મળશે, 100 એટલે પર્સન્ટેજ થશે. પછી ઉપર છે આપણી પાસે દ્રાવ્યનું વજન, જે ગ્રામમાં વજનને આપણે W તરીકે દર્શાવશું એટલે આપણે અહીંયા W તરીકે દર્શાવી છે દ્રાવ્યનું વજન. ત્યાર પછી વાત કરીએ તો દ્રાવણનું કદ, કદને આપણે V તરીકે દર્શાવશું તો દ્રાવણનું કદ, તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ એટલે W/V, જેને આપણે અહીંયા દર્શાવ્યું છે, અને અહીંયા આપણી પાસે ગુણ્યા 100 છે એટલે પર્સન્ટેજ એના ગુણાકારમાં આવી ગયું. બાકી રહ્યો આપણો દ્રાવ્યનો તુલ્યભાર, જે આપણે અહીંયા નીચે બતાવ્યો છે દ્રાવ્યનો તુલ્યભાર. તો આ રીતે આપણે એક નવું સમીકરણ છે બનાવી શકીએ છીએ. ત્યાર પછી આગળ વાત કરીએ તો આ જે સમીકરણ છે એની અંદર આપણે આ સૂત્રમાં ઉપર અને નીચે એટલે કે ઉપરની બાજુ અને નીચેની બાજુએ દ્રાવણનું વજન ગ્રામમાં આના વડે ગુણવાનું છે, અહીંયા અને નીચે પણ બંને બાજુ દ્રાવણનું વજન વડે આ સમીકરણને ગુણવાનું છે. તો જે સમીકરણ બને છે એ સમીકરણ કંઈક આ રીતનું બનશે આપણી પાસે કે 10 ગુણ્યા 100 દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં અને દ્રાવણનું વજન ગ્રામમાં. તો અહીંયા આપણે સમીકરણમાં તમે જોશો તો ઉપર અને નીચે દ્રાવણનું વજન ગ્રામમાં એના વડે આપણે ગુણી દીધા છે. હવે આવું કરવાનું મેઇન કારણ શું છે એ આપણે નીચેનું એક સમીકરણ આવશે એના ઉપરથી આપણે ખ્યાલ આવશે. આ સમીકરણમાં ઘનતા સાથેના સંબંધને આપણે અહીંયા ધ્યાનમાં લેવો છે, એટલા માટે આપણે આ સમીકરણ બનાવીએ છીએ. તો આ સમીકરણની અંદર આપણે વાત કરીએ તો પર્સન્ટેજ તો 100 ઉપરથી આવી જશે. દ્રાવ્યનું વજન છે તો વજન એટલે W, જેને આપણે W તરીકે દર્શાવેલું છે. ત્યાર પછી વાત કરીએ તો કે દ્રાવણનું વજન કે જેને પણ આપણે W તરીકે દર્શાવીએ તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન, જેને આપણે અહીંયા W/W તરીકે દર્શાવીએ. ખાસ યાદ રાખજો આગળનું જે સમીકરણ હતું એની અંદર પર્સન્ટેજ W/V હતું, હવે જે સમીકરણ આપણે આ બનાવ્યું એની અંદર W/W છે. ઓકે, ત્યાર પછી આગળ ચર્ચા કરીએ તો કે જેની અંદર આપણે ઘનતા માટેના સમીકરણની વાત કરીએ તો ઘનતાનું સમીકરણ આપણે ખ્યાલ છે કે કોઈ પણ વસ્તુની ઘનતા કેટલી હોય તો વજન ભાગ્યા કદ જેટલી.
હવે જો મારે દ્રાવણની ઘનતા જોતી હોય, દ્રાવણની ઘનતા, તો અહીંયા સમીકરણ એવું બને, દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. તો દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ એટલે ઘનતા. તો આપણી પાસે અહીંયા એ છે જ કે દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. તો એના ઉપરથી આપણે અહીંયા આ સમીકરણ બનાવશું, દ્રાવણનું વજન ભાગ્યા દ્રાવણનું કદ એટલે ઘનતા. અને એ ઘનતા જે છે એને આપણે અહીંયા દર્શાવેલી છે. બાકીની કોઈ પણ વસ્તુમાં ફેરફાર થયેલો નથી. 10 એમણમ લીધેલા, દ્રાવ્યનો તુલ્યભાર પણ આ રીતે આપણે અહીંયા મૂકેલો છે. તો આ રીતે આપણે અહીંયા સમીકરણ છે એને આપણે સાબિત કરી શકતા હોઈએ છીએ. હવે વાત કરીએ કે જો શરૂઆત છે એમાં કોઈ દ્રાવણ છે એ લીધેલું છે આપણે. શરૂઆતની અંદર એક દ્રાવણ છે એ લઉં છું. તો આ એક બીકર લઉં છું હું અહીંયા, અને આ બીકરની અંદર એક દ્રાવણ ભરેલું છે. આ જે દ્રાવણ છે એ શરૂઆતનું દ્રાવણ લીધેલું છે મેં, કે જેની અંદર એ દ્રાવણની જે નોર્માલિટી છે એ N1 છે અને એનું જે કદ છે એ V1 છે. તો શરૂઆતનું દ્રાવણનું કદ V1 અને એની નોર્માલિટી N1 છે. હવે હું આની અંદર આ દ્રાવણને મંદ કરું છું, એટલે મંદન કરતા, આ દ્રાવણને મંદન કરતા. મંદન કેવી રીતે થાય? એટલે દ્રાવણને મંદ કરવું હોય તો એની અંદર દ્રાવકનું પ્રમાણ વધારી દેવાનું. આપણે કીધું હતું મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ, બે પ્રકારના દ્રાવણ છે. મંદ દ્રાવણ એટલે દ્રાવ્યનું પ્રમાણ ઓછું હોય અને દ્રાવકનું પ્રમાણ વધારે હોય, એને મંદ દ્રાવણ કહેવાય. સાંદ્ર એટલે દ્રાવ્યનું પ્રમાણ પણ ખૂબ વધારે હોય. તો અહીંયા આપણે દ્રાવણને મંદ કરવું છે એટલે આની અંદર સિમ્પલ હું પાણી ઉમેરું છું. તો પાણી જેમ જેમ હું ઉમેરતો જઈશ આની અંદર, એમ આ દ્રાવણ છે મંદ થતું જશે. તો એના કારણે એની જે સાંદ્રતા છે એ બદલાશે હવે, અને એ સાંદ્રતા જે બદલાય છે એ હવે કેટલી થશે એના વિશે વાત કરવાની છે. તો એનું જે કદ છે એ V2 થઈ જાય છે અને એની જે નોર્માલિટી છે એ N2 થઈ જાય છે. તો અંતિમ કદ કેટલું થયું? તો કે અંતિમ કદ એનું V2 થયું અને અંતિમ એની નોર્માલિટી N2 થાય છે. હવે આવું બનવા માટે કેમ થયું આવું? તો કે શરૂઆતમાં જે આપણે કદ હતું દ્રાવણનું એ ઓછું હતું, પાણી જેમ જેમ ઉમેરતા ગયા એમ એ દ્રાવણ મંદ થતું ગયું, તો એનું કદ પણ બદલાણું, એની સાથે સાથે એની નોર્માલિટી એટલે કે સાંદ્રતા પણ બદલાય. તો હવે આપણી પાસે આ દ્રાવણ જે બને છે એની અંદર આપણે કોઈ પણ વસ્તુની અંદર આ ચાર કિંમત થઈ આપણી પાસે, N1, V1, N2 અને V2. આ ચારમાંથી કોઈ ત્રણ કિંમત આપણે જાણતા હોઈએ તો ચોથી કિંમત આપણે મેળવી શકીએ. એના માટેનું જે સમીકરણ છે એ નીચે બતાવું છું તમને. N1 V1 બરાબર N2 V2. આને નોર્માલિટી સમીકરણ તરીકે આપણે ઓળખીશું, અથવા તો તમને એવું કહેવામાં આવે કે મંદનની શરત જણાવો. તો મંદન કરવા માટેની શરત શું છે? તો કે જે દ્રાવણ લેવામાં આવે એની શરૂઆતની નોર્માલિટી અને કદ અને અંતિમ નોર્માલિટી અને કદ આ રીતે આપણે દર્શાવશું. અને એના ઉપરથી આપણે જો ત્રણ વસ્તુ કોઈ પણ ત્રણ કિંમત જાણતા હોઈએ તો ચોથી કિંમત આપણે મેળવી શકીએ છીએ. તો આને નોર્માલિટી સમીકરણ આપણે કહીશું. ત્યાર પછી આગળ વાત કરીએ કે બે કે બે થી વધુ મિશ્ર દ્રાવણોની નોર્માલિટી કેટલી થાય. તો આપણે અહીંયા શું કરીએ છીએ તો કે એક બીકર લઉં છું કે જેની અંદર એક દ્રાવણ ભરેલું છે જેનું નામ છે A. બીજું એક બીકર લઉં છું કે જેની અંદર દ્રાવણ ભરેલું છે એ B છે. હજી એક બીકર લઈ લઉં છું કે જેની અંદર મેં દ્રાવણ ભરેલું છે C છે. તો આવા ઘણા બધા દ્રાવણો છે બીકરમાં રાખેલા છે, અને આ બધા દ્રાવણોને હું કોઈ એક મોટું બીકર લઈ લઉં છું અને એની અંદર ઉમેરી દઉં છું. બધા દ્રાવણોને હું એકમાં ભેગા કરી દઉં છું. તો અહીંયા શું થાય છે તો કે આ જે A નામનું કોઈ બીકર હતું ને એની અંદર જે દ્રાવણ હતું એની નોર્માલિટી વાત કરીએ તો એક નોર્મલ હતી, આની બે નોર્મલ હતી, આની ત્રણ નોર્મલ દ્રાવણની સાંદ્રતા હતી. તો આ અલગ અલગ નોર્માલિટી અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને આપણે ભેગા કરીએ છીએ ત્યારે જે દ્રાવણ આપને મળ્યું એ કુલ દ્રાવણ છે એની
નોર્માલિટી કેટલી થશે એ આપણે જાણવું હોય તો કઈ રીતે જાણી શકીએ? એના માટેનું સમીકરણ અહીંયા કહું છું કે નોર્માલિટી માટેનું જે કુલ દ્રાવણ જે બને છે એની નોર્માલિટી માટેનું સમીકરણ, નોર્માલિટી બરાબર આપણે અહીં લખવાનું આ કુલ દ્રાવણની નોર્માલિટી એના બરાબર દ્રાવણ 1 ની નોર્માલિટી અને એનું કદ વત્તા દ્રાવણ 2 ની નોર્માલિટી એનું કદ વત્તા નોર્માલિટી દ્રાવણ 3 ની અને એનું કદ, આ રીતે જેટલા પણ આપણે દ્રાવણો ભેગા કરીએ એનો સરવાળો ભાગ્યા કુલ કદનો સરવાળો એટલે V1 વત્તા V2 વત્તા V3 આવી રીતે જેટલા પણ દ્રાવણો હોય એના કદનો સરવાળો કરતો. આ રીતે આપણે 2 કે 2 થી વધારે જ્યારે દ્રાવણોને ભેગા કરવામાં આવે ત્યારે એક જે મિશ્ર દ્રાવણ મળે છે એની નોર્માલિટી કેટલી થશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. હવે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ છીએ કે આપણે નોર્માલિટીનો ટોપિક ચાલુ કર્યો ત્યારે આપણે નોર્માલિટીના અલગ અલગ નામ કીધેલા હતા. એક તો નોર્માલિટી, બીજું નામ કીધું હતું સપ્રમાણતા અને ત્રીજું એક નામ કીધું હતું ગ્રામ તુલ્યતા. તો એને ગ્રામ તુલ્યતા શા માટે બોલવામાં આવે છે એના વિશે આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આપણું મેઇન જે સૂત્ર છે કે દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવ્યનો તુલ્યભાર અને દ્રાવણનું કદ લીટરમાં, એ જે સૂત્ર છે એના ઉપરથી આપણે એ વસ્તુને સાબિત કરીએ કે અહીંયા જે દ્રાવણનું કદ છે નીચે લીટરમાં એને હું સામેની બાજુ બરાબરની સામેની બાજુ લઈ જાઉં તો એ નોર્માલિટીના ગુણાકારમાં જશે. તો કંઈક આ રીતનું આપને સમીકરણ જોવા મળશે જેની અંદર નોર્માલિટી ગુણ્યા દ્રાવણનું કદ, કદને આપણે સામાન્ય રીતે V તરીકે, વોલ્યુમ એટલે કદ તરીકે દર્શાવતા હોઈએ છીએ. દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર. તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો જે તુલ્યભાર છે એને આપણે તુલ્યાંક તરીકે ઓળખતા હોઈએ છીએ. તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર એટલે એને તુલ્યાંક શબ્દથી આપણે ઓળખીએ છીએ. અને અહીંયા આપણી પાસે N into V. તો અહીંયા આપણે જે સમીકરણ મળ્યું એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે નોર્માલિટી છે એને આપણે ગ્રામ તુલ્યતા તરીકે પણ ઓળખી શકીએ. કેમ? તો કે ગ્રામ ભાગ્યા તુલ્યભાર એના શબ્દ ઉપરથી આપણે એને કહીએ છીએ ગ્રામ તુલ્યતા અથવા તો તુલ્યાંક. તમને એવું કહેવામાં આવે કે એક તુલ્યાંક એટલે કેટલા? તો કે N into V ના ગુણાકાર જેટલી કિંમત હોય એને એક તુલ્યાંક તરીકે ઓળખવામાં આવે છે. તો N અને V ની કિંમત તમને આપેલી હોય તુલ્યાંક આપણે શોધી શકીએ છીએ. તો અહીંયા આપણે આ નોર્માલિટીના સમીકરણો વિશેની ચર્ચા કરી. હવે આપણે ધોરણ 11 સાયન્સની અંદર 7મું ચેપ્ટર જે સંતુલન છે એની અંદર આપણે આ સૂત્રો છે એના વિશેની થોડીક ચર્ચા કરેલી હતી કે જેમાં આપણે એસિડ વિશે, બેઝ વિશે, એની pH વિશેની માહિતી, આ બધી ચર્ચા આપણે ધોરણ 11 ના 7મા ચેપ્ટર એટલે કે સંતુલનમાં કરી ચૂક્યા છે. તો એના આધારે પણ આપણે ક્યાંક આપણે આવા નોર્માલિટીના સમીકરણો છે એનો ઉપયોગ કરવાનો થતો હોય છે. તો એની ચર્ચા હવે આપણે કરીએ છીએ કે જો આપને એસિડ અને બેઝની pH માપવાનું તમને એવું કહેવામાં આવે કે એસિડ અને બેઝ ની pH શોધો, તો એના વિશે તમને પૂછવામાં આવે તો કેવી રીતે એના સમીકરણો લખવા એની ચર્ચા આપણે કરીએ છીએ. જેની અંદર આપણે પહેલી ચર્ચા કરીએ છીએ કે જો આપણી પાસે એસિડ ના મિશ્રણ આપવામાં આવે, એસિડનું મિશ્રણ આપવામાં આવે તો એસિડના મિશ્રણની pH કેટલી થશે તમને આવું કહેવામાં આવે કે એસિડના મિશ્રણની pH કેટલી થશે. તો એના માટેનું જે સમીકરણ છે તો એ આપણે આવી રીતે લખશું N1 V1 plus N2 V2. આવી રીતે આપણી પાસે જો ઘણા બધા એસિડ હોય તો આ રીતે આપણે એ લેતા જવાના, દરેકનો સરવાળો કેના જેટલો? તો કે N into V ના જેટલો થશે. જો એસિડના મિશ્રણની pH પૂછવામાં આવી હોય તો અહીંયા N શું હશે? તો કે N હશે અંતિમ જે દ્રાવણ ભેદ થશે આપણી પાસે. તો અંતિમ દ્રાવણ એટલે આ બધા દ્રાવણો ભેગા કરીએ અને એની જે નોર્માલિટી થશે એ. તો અંતિમ દ્રાવણની નોર્માલિટી અને એ નોર્માલિટી જેટલી હશે એટલી જ એની સાંદ્રતા H+ ની હશે, કારણ કે N એટલે નોર્માલિટી, સાંદ્રતાનો એકમ છે. ત્યાર પછી વાત કરીએ તો V. આ V શું હશે? તો કે અંતિમ જે દ્રાવણ છે એનું કદ, અને એ કેટલું હોય તો કે આ બધા જે ભેગા કર્યા છે દ્રાવણો, આ પેલું દ્રાવણ થયું, આ બીજું દ્રાવણ થયું, અહીંયા ત્રીજું, ચોથું, આવા ઘણા બધા દ્રાવણોને આપણે ભેગા કર્યા છે
તો એના કુલ કદનો સરવાળો છે આ. તો v1 પ્લસ v2 પ્લસ v3 આ રીતે. તો અહીંયા આપણે H પ્લસ છે એની સાંદ્રતા ખ્યાલ આવી શકે. જો આ n છે એની જગ્યાએ આપણે H પ્લસ મૂકી દેવામાં આવે તો જે સમીકરણ બને એ કંઈક આ રીતે આપણે બનાવી શકીએ કે H પ્લસ જો આપણે શોધવું હોય તો હવે આ v જે છે એ ક્યાં જાય? તો કે આ દરેક દ્રાવણોના સરવાળાના ભાગાકારમાં જાય. તો n1 into v1 પ્લસ n2 into v2 પ્લસ આ રીતે જશે. ભાગ્યા આપણે શું કહીએ છીએ? તો કે v. હવે v એટલે શું? તો કે n1 v1 પ્લસ n2 v2 આ રીતે. નીચે v એટલે શું? તો કે કુલ દ્રાવણો છે એનું કદ. તો v1 પ્લસ v2 પ્લસ આ રીતે આપણે બતાવી શકીએ. તો તમને કોઈ એસિડના મિશ્રણની pH પૂછવામાં આવે તો નોર્માલિટીના ઉપયોગથી તમે એને શોધી શકો છો. H પ્લસ એટલે pH ની સાંદ્રતા છે. pH મળી શકે એના ઉપરથી આપણે. આવી જ રીતે આપણે જો તમને બેઝના મિશ્રણની pH પૂછવામાં આવે, બેઝના મિશ્રણની pH, તો ખાલી આ સૂત્રની અંદર જે આ ઉપર આપણે આ સૂત્ર સાબિત કર્યા એની અંદર આપણે બેઝ હોય તો OH માઇનસ લેવાનું અને એસિડ હોય તો H પ્લસ લેવાનું હોય. તો બેઝ હોય તો OH માઇનસ હોય તો આપણે અહીંયા OH માઇનસ લખવાનું. બાકીનું બધું as it is રહેશે. n1 v1 n2 v2 આ રીતે. નીચે ભાગ્યા શું લઈશું આપણે? v1 પ્લસ v2 પ્લસ આ રીતે. તો આ બેઝના મિશ્રણની pH વિશેની વાત થઈ. તો તમને એસિડ નું મિશ્રણ આપે એની pH પૂછે, બેઝનું મિશ્રણ આપે અને એની pH પૂછે તો તમે આ રીતે લખી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીએ તો ત્રીજી વસ્તુ કે જો તમને એસિડ અને બેઝ ના મિશ્રણની pH પૂછે. હવે અગત્યની વસ્તુ આગળ જો તમને મેં કીધું એમ કે આગળ આપણે બે અલગ અલગ માટે વાત કરી કે એસિડનું જ મિશ્રણ અહીંયા માત્ર ને માત્ર એસિડ જ ભેગા કર્યા છે. માની લે કે એક એસિડ છે એ, એની સાથે એક બીજો એસિડ લઉં છું B ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ એસિડ જે અલગ અલગ સાંદ્રતા ધરાવ છે એને ભેગા કરીએ છીએ. એવી રીતે અહીંયા આપણે અલગ અલગ બેઝને ભેગા કરીએ છીએ. એક બેઝ A છે એની સાથે બીજો બેઝ લઈએ છીએ આપણે એ B છે. આવી રીતે અલગ અલગ બેઝને ભેગા કરીએ છીએ. તો અહીંયા માત્ર એસિડ જ ભેગા થાય છે, અહીંયા માત્ર બેઝ જ ભેગા કરીએ છીએ. પણ હવે જે આપણે વાત કરીએ છીએ એની અંદર આપણે એક એસિડ હશે તો એની સાથે સાથે કોઈ બેઝ પણ ભેગો કરતા આવીશું. તો એસિડ અને બેઝ બંને ભેગા કરવામાં આવે ત્યારે એ મિશ્રણ જે બને છે એની pH કેટલી થશે? તો એની અંદર આપણે વાત કરીએ તો એસિડ માટે જો આપણે pH ચેક કરવી હોય તો કઈ રીતે ચેક કરી શકીએ? તો એના માટેનું સૂત્ર જે હમણાં કીધું n1 v1 વત્તા n2 v2 પ્લસ આ રીતે. એના બરાબર આપણે nv લઈએ છીએ એસિડ માટે, એટલે કૌંસની બહાર આપણે એસિડ લખી દીધું. હવે આપણે વાત કરી તેમ કે n ની જગ્યાએ આપણે H પ્લસ લખી શકીએ અને H પ્લસ માટે આપણે સમીકરણ આવું બનાવી શકીએ. તો n1 પ્લસ n2 v2 આ રીતે ભાગ્યા આપણે અહીંયા લખીએ તો v1 પ્લસ v2 પ્લસ આ રીતે. v એટલે કુલ કદ છે. તો આ એસિડ માટેની વાત થઈ ગઈ. આ જ વસ્તુ આપણે બેઝ માટે પણ કહી શકીએ. તો બેઝ માટે હવે સિમ્પલ અહીંયા OH માઇનસ લખવું પડે આપણે. n1 v1 પ્લસ n2 v2 પ્લસ નીચે v1 પ્લસ v2 પ્લસ આ બેઝ માટેની વાત થઈ ગઈ. પણ હવે ખાસ સાંભળજો, જો આપણી પાસે અહીંયા જે રહેલો NV એસિડ જે છે એટલે કે આપણી પાસે અહીંયા બે વસ્તુ છે. NV આની સાંદ્રતા એટલે એને એસિડ કહીએ છીએ આપણે. આના માટે આપણે NV એટલે બેઝ કહી દઈએ. N એટલે નોર્માલિટી, V એટલે કદ. આ એસિડ છે એટલે એસિડની નોર્માલિટી, એસિડનું કદ. આ બેઝ છે એટલે બેઝની નોર્માલિટી ને બેઝનું કદ. આ બે ભેગા કર્યા, એક એસિડ છે ને એક બેઝ છે. હવે જો આમાંથી જેનું પ્રમાણ વધારે હશે એનું દ્રાવણ છે એની ગુણધર્મો દર્શાવશે. એટલે કે આ બે ભેગા કરીને આપણે એક દ્રાવણ બનાવીએ છીએ. તો આ દ્રાવણ છે એ કેવું બને? એસિડિક બને કે બેઝિક બને કે તટસ્થ? એ કોના ઉપર આધાર રાખે? આ બેમાંથી જેનું પ્રમાણ વધારે હોય. જો આમાં એસિડ A છે
એનું પ્રમાણ વધારે હોય તો આ જે દ્રાવણ બને એ એસિડિક દ્રાવણ કહેવાય. આમાં બેઝિક એટલે કે બેઝ બી છે એનું પ્રમાણ વધારે હોય તો આ દ્રાવણ છે બેઝિક બને. જો બેયનું પ્રમાણ સરખું હોય તો તટસ્થ કહેવાય. એટલે આપણે એક કન્ડિશન આપીએ છીએ કે જો એસિડ દ્રાવણ જે છે એ એસિડનું પ્રમાણ વધારે હોય કોના કરતા, બેઝ કરતા, તો જે દ્રાવણ બને છે એ દ્રાવણ કેવું હશે તો કે એસિડિક હશે. તો જે દ્રાવણ છે એસિડિક છે. એવા સમયે જે નોર્માલિટી છે એ ચેક કરવા માટેનું સમીકરણ આવું છે. ખાસ યાદ રાખજો, NV એસિડ માઇનસ NV બેઝ. આ સમીકરણ ખાસ ધ્યાનમાં રાખવાનું, જ્યાં n બરાબર આપણે શું લઈશું તો કે H પ્લસ. કેમ તો કે દ્રાવણ છે એસિડિક છે એટલા માટે. હવે આવી જ કન્ડિશન બીજી કહીએ, જો NV બેઝનું પ્રમાણ વધારે હોય કોના કરતા તો કે NV એસિડ કરતા, તો જે દ્રાવણ બને એ કેવું બનશે તો કે બેઝિક બનશે. તો બેઝિક દ્રાવણ જ્યારે બને ત્યારે એની જે સાંદ્રતા છે એ આ રીતે ચેક કરશું, NV, જેનું ટૂંકમાં પ્રમાણ વધારે હોય ને એને આગળ રાખવાનું, એટલે વધુમાંથી ઓછું કિંમત આપણે બાદ કરવાની થાય. એટલે બેઝ માઇનસ NV એસિડ આ સમીકરણ બનશે આપણી પાસે. અને એ સમીકરણની અંદર વાત કરીએ તો બેઝિક દ્રાવણ છે એના કારણે આપણે અહીંયા જ્યાં n બરાબર લઈશું OH માઇનસ. એવી રીતે ત્રીજી કન્ડિશન આપણે અહીં કહી દઈએ કે જો NV એસિડ અને NV બેઝ બંને સમાન હોય તો જો દ્રાવણ જે છે એ કેવું હશે તો કે તટસ્થ છે. અને તટસ્થ દ્રાવણ જે હોય એની જે pH છે એ કેટલી હોય છે તો કે 7. તો અહીંયા આપણે નોર્માલિટી એટલે કે સપ્રમાણતાના આધારે આપણે pH પણ જાણી શકીએ છીએ. એના માટેના અલગ અલગ મિશ્રણ માટેના સમીકરણો તો એ ખાસ યાદ રાખવાના કે જો એસિડ હોય તો એના માટેનું સૂત્ર શું થાય, બેઝ હોય તો સૂત્ર શું થાય. એસિડ અને બેઝ ભેગા હોય તો એમાં જેનું પ્રમાણ વધારે હોય એમાંથી આપણે ઓછું પ્રમાણ હોય એને બાદ કરીએ તો n into V એટલે તુલ્યાંક મળે છે. આ પણ ખાસ યાદ રાખજો, n into V એટલે એને આપણે તુલ્યાંક હમણાં સાબિત. તો એ રીતે પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. તો આ નોર્માલિટી માટેના અલગ અલગ સમીકરણો હતા જેની આપણે અહીં સાબિતીની ચર્ચા કરી. હવે નોર્માલિટી ઉપર આધારિત અમુક દાખલાઓ છે એની અંદર આપણે એક્ઝામ્પલ છે એકાદા બે લઈ લઈએ છીએ એટલે આપણે થોડીક માહિતી આવે કે કઈ રીતના એક્ઝામ્પલ છે આવતા હોય છે. એક્ઝામ્પલ પેલું આપ્યું છે આપણે 2 ગ્રામ NaOH ને પાણીમાં ઓગાળીને 100 ml દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણની નોર્માલિટી છે કેટલી થશે. તો તમને ક્વેશ્ચનની અંદર કંઈક આ રીતે કહેવામાં આવે છે કે એક પાત્ર લઈ લઈએ છીએ આપણે અને આ પાત્રની અંદર આપણે 100 ml દ્રાવણ બનાવવાનું છે. તો 100 ml નું જે દ્રાવણ છે એ બનાવવું છે તો જેની અંદર આપણે NaOH છે એ ઉમેરીએ છીએ. તો NaOH છે કેવો છે તો કે બેઝિક પદાર્થ છે અને એ કેટલો ઉમેરીએ તો કે 2 ગ્રામ જેટલો આપણે એમાં ઉમેરીએ છીએ. તો આપણે જે દ્રાવણ છે એની નોર્માલિટી કેટલી થશે એ આપણે ખાલી જોવાનું. તો નોર્માલિટી માટેનું સમીકરણ આપણે બધાને ખ્યાલ છે. હવે અહીંયા કયું સમીકરણ વાપરવું જોઈએ એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે દ્રાવણનું કદ જો ml માં આપ્યું હોય તો આપણે અહીંયા ml વાળું સમીકરણ વાપરવું પડે અને ml વાળું સમીકરણ વાપરવું હોય તો ઉપર 1000 વડે આપણે એને ગુણવા પડે. આપણી પાસે જે માહિતી છે એ આપણે અહીંયા મૂકતી જવાની છે કે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું તો કે NaOH છે એ દ્રાવ્ય છે. અહીંયા પાણી અથવા તો જે પણ વસ્તુ આપણે લઈશું એ આપણી પાસે દ્રાવક તરીકે હશે અને આ બંને ભેગા કરીને જે ટોટલ દ્રાવણ બને છે એ દ્રાવણનું કદ કેટલું રહેશે તો કે દ્રાવણનું કદ 100 ml બન્યું. તો આપણે દ્રાવણનું કદ કેટલું આપી દઈશું તો કે 100 ml. દ્રાવ્યનું વજન કેટલું છે તો કે 2 ગ્રામ છે, 1000 છે ભાગ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર. તો હવે તુલ્ય ભાર NaOH છે તો એની બેઝિક માટે બેઝિક પદાર્થ હોય તેની એસિડિકતા નક્કી કરવાની હોય અને એસિડિકતા NaOH માટે કેટલી થાય તો કે NaOH ને છૂટું પાડીએ તો ખ્યાલ આવે આપણે કે Na પ્લસ અને OH માઇનસ તો એની એસિડિકતા 1 થાય. NaOH નો અણુભાર કેટલો થાય એ પણ જોવું પડે. તો NaOH નો અણુભાર
કેટલો થશે તો કે 40 થાય. તો તુલ્ય ભાર માટે 40 ભાગ્યા 1 થશે. તો આપણે અહીં લખી દીધું 40 ભાગ્યા 1 એટલે 40 જ રહેશે. તો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો આપણો જે જવાબ આવે કેટલો આવે 1/2 અથવા તો 0.5. તો આ રીતે આપણે એક્ઝામ્પલ છે ને ગણવાના હોય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 જોઈએ છે કે 150 ml 1/7 n એટલે નોર્મલ, n એટલે આપણે નોર્મલ સમજવાનું, નોર્માલિટી આપી છે આપણે ટૂંકમાં. H2SO4 માં H2SO4 નું દળ કેટલું થશે? તો H2SO4 નું દળ પૂછ્યું છે આપને. આટલા ml દ્રાવણ છે, આ દ્રાવણનું આપને શું આપી દીધું? કદ. અહીંયા જે આપને આપ્યું છે આ આપને આપ્યું છે નોર્માલિટી. દ્રાવણનું આપણે H2SO4 નું દળ પૂછ્યું છે. H2SO4 એટલે દ્રાવ્ય, કારણ કે દ્રાવણનું કદ તો આપી દીધું, તો દ્રાવ્યનું દળ અથવા તો વજન છે શોધવાનું છે, કેટલું થાય. તો આપણું જે નોર્મલ સૂત્ર આપણે વાપરીએ છીએ એ સૂત્ર વાપરવાનું. અહીંયા આપણે દ્રાવણ છે નું કદ છે એ શેમાં આપેલું છે તો કે ml માં આપેલું છે, એટલે ml વાળું નોર્માલિટીનું સમીકરણ લખી દઈએ આપણે પહેલા. તો દ્રાવ્યનું વજન છે એ આપણે શોધવું છે. તો દ્રાવ્યનું વજન જેને આપણે W તરીકે દર્શાવીએ, તો W ને સૂત્રનો કરતા કરું હું તો સૂત્ર એવું બને W બરાબર નોર્માલિટી ગુણ્યા દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ ml માં ભાગ્યા થશે 1000. આવું સમીકરણ બને. તો આની અંદર આપણે સિમ્પલ આ W ને મેં સૂત્રનો કરતા કર્યો એટલે નીચે રહેલી દરેક વસ્તુ ક્યાં જાય? સામેની બાજુએ ક્રોસમાં ઉપર, અને 1000 છે નીચે આવે. તો દરેકની કિંમત આપણે અહીં મૂકી દઈએ. તો ચલો W માટે આપણે અહીં શોધવાનું છે, તો W બરાબર કિંમત મૂકું. તો આ રીતે આપણે પેલા અહીંયા કિંમત મૂકી દીધી. આવી જો કિંમત મૂકી અને પછી W નો સૂત્રનો કરતા કરો તો પણ ચાલે. આપણે અહીં W ને સૂત્રનો કરતા કર્યો છે. n બરાબર કિંમત શું છે આપણી? તો કે 1/7 એને ગુણ્યા દ્રાવ્યનો તુલ્યભાર કેટલો? દ્રાવ્ય શું છે? H2SO4 છે. તો H2SO4 નો અણુભાર કેટલો? 98. હમણાં જ શીખવાડ્યું આપણે. એની જે બેઝિકતા છે, કારણ કે H2SO4 એસિડ છે તો બેઝિકતા કેટલી થાય? તો બેઝિકતા 2 થાય. એની 2 હાઇડ્રોજન છૂટા પડે એમાંથી. તો એનો તુલ્યભાર કેટલો થાય? તો 98 ભાગ્યા 2 થાય. કદ કેટલું આપ્યું છે આપને? તો કે 150. ભાગ્યા કેટલા કરવાના છે? તો કે 1000 કરવાના છે. તો આ રીતે આપણે W છે એની કિંમત મૂકી અને આપણે આપણો જવાબ છે લઈ આવી શકીએ છીએ. અત્યારે જે આપણો જે જવાબ આવશે અહીંયા આપણી પાસે થશે 49 7 અને અહીંયા આપણી પાસે 150 છે, એટલે 15 ગુણ્યા 7 એને ભાગ્યા આપણી પાસે રહેશે 100 અને એના ઉપરથી આપણે ગણતરી કરીએ તો જવાબ આવશે 1.05 ગ્રામ. તો આ આપણે આ રીતે સમીકરણની અંદર કિંમત મૂકી જવાબ આવી શકે છે. તો તમે અહીં જોઈ શકો છો કે આપણે અહીંયા કિંમત મૂકીએ છીએ અને આપણો જે જવાબ આવે છે એ 1.05. આટલા ગ્રામ H2SO4 છે એ 150 ml ની અંદર જો ઓગાળવામાં આવે તો એની જે નોર્માલિટી છે એ 1/7 જેટલી થયેલી આપણે જોવા મળતી હોય છે. તો આ રીતે નોર્માલિટી ઉપર આધારિત ઘણા બધા એક્ઝામ્પલ છે, પૂછી શકાય છે. આપણો જે ગુજરાત બોર્ડનો જે સિલેબસ છે એની અંદર આપને ટેક્સ્ટબુક ની અંદર તમે જોશો તો નોર્માલિટી ઉપર આધારિત આ એક્ઝામ્પલ છે તમને જોવા મળશે નહીં. કેમ? તો કે એની અંદર એવું માનીને આપને આપવામાં આવેલા નથી કે તમે ધોરણ 11 સાયન્સ ની અંદર શીખેલા છે. તો આપણે અમુક એક્ઝામ્પલ છે ધોરણ 11 સાયન્સ ની અંદર ગણતરીમાં લીધેલા છે. તો એના સિવાયના વધારાના આપણે પ્રેક્ટિસ માટે અહીંયા આપણે 2 એક્ઝામ્પલ અત્યારે હાલ પૂરતા લઈએ છીએ. ત્યાર પછી આપણે જ્યારે ક્વેશ્ચનની સીટ આપશું MCQ ના પ્રિપેરેશન માટે ત્યારે એની અંદર વધારે આવા MCQ સોલ્વ થઈ જશે. તો આ હતી આજના લેક્ચરની અંદર આપણે સાંદ્રતાના એક એકમ કે જેને આપણે નોર્માલિટી તરીકે ઓળખીએ છીએ એની ચર્ચા. આજના લેક્ચરની અંદર આપણે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.